માનવ ધરમ આશ્રમ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. માતા શ્રી રાજરાજેશ્વરીજીની જન્મ જયંતિ નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે. અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે માનવ ધરમ આશ્રમ તરફથી 300 ફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તાજા ફળોની ભરેલી કીટ અપાઈ હતી, જેથી તેઓને આરોગ્યપ્રદ આહાર મળી રહે અને આનંદની અનુભૂતિ થાય. આ કાર્ય પાછળનો મુખ્ય હેતુ દર્દીઓ માટે સહાનુભૂતિ અને સેવાભાવ વ્યક્ત કરવાનો હતો. માનવ ધરમ આશ્રમના સેવાભાવી કાર્યકરોની ઉપસ્થિતિમાં વિતરણ કાર્ય ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞ દ્વારા સમાજમાં માનવતા અને કરુણાનો સંદેશો વ્યાપી રહ્યો છે. JKS ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. આજે અમારે પરમ પૂજનીય અમારા શ્રી જગતજનની શ્રી માતાજીની જન્મ જયંતિ નિમિત્તે અમે સિવિલ હોસ્પિટલની અંદર ફળ વિતરણ કર્યું છે, જેની અંદર માનવ ઉત્થાન સેવા સમિતિ, માનવ ધર્મ આશ્રમ શાખા અમરેલી દ્વારા માનવ સેવા દળ, યુવા દળ તથા દરેક ભક્તો દ્વારા અને સંત મહાત્માઓને સાથે મળીને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. 300 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.